બુધવાર 18 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરની સહાયથી નકામી બાબતોને દૂર કરવી. બાઇબલ વાંચન ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 16-26 કલમ વાંચીશું. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા-કંકાસ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા, તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું, કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યા છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને મિથ્યા બડાઈ ન કરીએ. આમેન. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 16-17 કલમ. આ વર્ષે અમારી સોસાયટીના જાહેર બગીચામાં હું શાકભાજી ઉગાડી શકું છું. તેમાં રોપાઓ અને બીજનું વાવેતર કર્યાના થોડા મહિનાઓ પછી તે બગીચાનો આનંદ માણી રહી છું. પણ હું ભૂલી ગઈ કે તે રોપાઓની આજુબાજુમાં થતા નકામા ઘાસને દૂર કરવું બહુ જરૂરી છે. અઠવાડિયા અને અઠવાડિયાઓ પછી મને એવું લાગે છે કે હું એક જ જગ્યાએથી તે નકામું ઘાસ દૂર કરી રહી છું. એ આશ્ચર્યની વાત છે કે કેટલી બધી ઝડપથી તે ઘાસ ઉગે છે, અને જો તે કાપવાનું એક અઠવાડિયા માટે ચૂકી જાઉં તો તે ઘણું વધી ગયું હોય છે. જ્યારે જે શાકભાજી જેનું મેં વાવેતર કર્યું છે તે ધીમે ધીમે સારી રીતે વધી રહ્યા છે. જ્યારે વારંવાર કાપવામાં આવતું ઘાસ જે ઝડપથી વધે છે તે આશ્ચર્યજનક બાબત છે. કેટલી બધી વાર આપણા જીવનોમાં પણ આવું જ થાય છે. ઈશ્વરનો આત્મા આપણામાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ અને વિશ્વાસુપણાના ફળો ઉત્પન્ન કરે છે. પણ અદેખાઈ, નિર્દયતા, ગુસ્સો, માફી નહીં આપવાની બાબત આપણા જીવનોમાં નકામા ઘાસની જેમ ઉગે છે અને પ્રશ્નો ઊભા કરવાની બાબતને મહત્ત્વ આપે છે. આ બાબતોને દૂર કરવી મુશ્કેલ છે, પણ આપણે મૂળમાંથી જ તે બાબતો કાઢવા પ્રયાસ કરવો જોઈએ. સારા સમાચાર તો એ છે કે આપણે એકલા જ આ બાબતોને દૂર કરી શકતા નથી. આપણી સાથે વિશ્વાસુ અને માયાળુ માળી ઈસુ પણ છે, જે આપણને આપણામાં રહી નકામી બાબતો દૂર કરવામાં અને સારા ફળ ઉપજાવવા માટે મદદ કરે છે. આજનો સુવિચાર. મારા પોતાના પ્રયત્નોથી નહીં, પણ ઈશ્વર મારામાં કાર્ય કરે છે તે મારામાં બદલાવ લાવે છે. મધ્યસ્થી. મારા જીવનની જે બાબતોમાં ફેરફાર લાવવાની જરૂર છે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, તમે અમારામાં જે પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યા છો તેના માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં આમેન.